નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. માર્કેટ ટ્રેન્ડ આજે એવા બે સેક્ટર્સ પર આપણે વાત કરીશું જ્યાં સિરીઝથી એક ખાસા બઝિંગ છે અને ફોકસમાં છે. આઈટી સેક્ટર અને ફાર્મા સેક્ટર. કેવા છે આ બંને સેક્ટર્સના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ સેટઅપ જાણીશું આપણા એક્સપર્ટ પાસેથી, અને આ સેક્ટરની એમની પસંદગી પણ આપણે જાણીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ ટર્ટલ વેલ્થના રોહન મહેતા, HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજવાની અને આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને શરૂઆત કરીએ થોડા ફંડામેન્ટલ્સ. રોહન, આપની સાથે શરૂઆત કરીશું. સેક્ટર સૌથી પહેલાં આઈટી સાથે એક શરૂઆત કરીએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ સેક્ટર પર એક ફોકસ લાર્જ કેપ અને મિડ કેપ આઈટી ઓલવેઝ એક ડિસ્કશન રહેતું હોય છે, પરંતુ ગ્લોબલ ફ્રન્ટ પર હવે એક ફોકસ રાખવાનું છે, કારણ કે થોડા દિવસમાં આપણે જોશું કે સિરીઝનું મહત્ત્વની ઇવેન્ટ ગ્લોબલ ફ્રન્ટથી જોઈએ તો રેટ પર લઈ અને યુએસ ફેડ દ્વારા એક નિર્ણય જાહેર થશે. નાસ્ટેક પર એક અસર ક્યાંક ને ક્યાંક આઈટી કંપનીઓ પર, અને ગ્લોબલ માર્કેટમાં જોઈએ તો એક મંદી અથવા તો રિસેશનનું કહો અથવા તો એક સ્લો ડાઉનની અસર કહો તો સૌથી પહેલાં હંમેશા આપણને આઈટી કંપનીઓ પર જોવા મળતી હોય છે, અને એ ક્યાંક ને ક્યાંક અસર આપણે ભારતીય બજાર પર જોઈએ છીએ. તો આ સેક્ટર વિશે લોંગર ટર્મ વ્યૂ તમારા મત મુજબ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભારતીય આઈટી કંપનીઓને અને સેક્ટરને? Yeah, good afternoon, everyone. Indian IT companies એ subdued રહ્યા છે ઘણા 2 થી 3 વર્ષમાં, અને એના સ્પેસિફિકલી રીઝન્સ કારણો છે કે પ્રોડક્ટ બેઝ આઈટી બેઝ પર વધારે વેલ્યુએશન મળ્યું છે, સર્વિસ બેઝ પર ધ વેલ્યુએશન હેઝ બીન લોઅર, અને આઈટી હેઝ બીન કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મિંગ ઇન માર્કેટ્સ. અને આપણે છેલ્લા એક ક્વાર્ટરથી સ્પેસિફિક જોયું છે કે આઈટી એ રિવાઇવલ આવી રહ્યું છે, પણ હજી પણ અમને આઈટી સ્પેસમાં એટલું બધું એક્સેપ્શનલ રિવાઇવલ નથી લાગી રહ્યું, એક્સેપ્ટ 2 or 3 કંપનીઝ કે જેમાં વેલ્યુ પ્રપોઝિશન બહુ હેવી છે. વી આર જસ્ટ સીઈંગ ધેટ ધેર ઇઝ સમ અપ ટ્રેન્ડ ઇન આઈટી પોઈન્ટ, ફંડામેન્ટલ પોઈન્ટ પર હજી પણ એવા રેવન્યુઝ રિઝર્વ્સ એવું નથી એટ્રેક્ટિવ લાગી રહ્યું કે જેનાથી આઉટ પરફોર્મ થઈ રહ્યું છે. સો એ કોઈ બી સેક્ટરના 3 સ્ટેજીસ હોય. એક હોય કે જે અંડર પરફોર્મ કરતું હોય, જે આઉટ પરફોર્મ કરતું હોય, અને જે એક રિવાઇવલ કરતું હોય. તો હજી પણ અમને એવું લાગે છે કે આઈટી ઇઝ ઓન ધ રિવાઇવલ ઝોન, નોટ સ્ટીલ એટ આઉટ પરફોર્મન્સ ઝોન. પણ યા એક વસ્તુ ચોક્કસથી કહી શકીએ છીએ કે ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સે બહુ સારું આઉટ પરફોર્મ કરી રહ્યું છે, જેમાં વેલ્યુએશન અને અપટ્રેન્ડ બહુ સારો છે ઇન ધ પોઝિટિવિટી ઓફ અર્નિંગ્સ. દેટ ઇઝ વેર અવર ફોકસ ઇઝ. બટ યા બીજા બધા આઈટી સ્ટોકમાં હજી પણ અમે જોઈ રહ્યા છીએ કે રિઝલ્ટને શું આઉટ પરફોર્મ કરી રહ્યું છે. જી, તો ડેફિનેટલી ફ્યુ આ સેક્ટર માટે એક ફંડામેન્ટલ આપણને બનતો દેખાડી રહ્યું છે. વિનય, આપની સાથે એક ટેકનિકલ સેટઅપ અને ઓવરઓલ ડેરિવેટિવ થોડું ફ્રન્ટ પર પણ સમજી લઈએ આઈટીને. કઈ રીતે ઇન્ડેક્સનું પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો અને આગળ માટે સમય તમે માની રહ્યા છો નિફ્ટી આઈટી માટે? જી, તો નિફ્ટી આઈટીમાં 2 દિવસથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે, પણ પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ છે, કારણ કે આપણે જોયું હતું કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સે એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો જુલાઈ મહિનામાં. એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ જાન્યુઆરી 2022માં બન્યો હતો. તો આ એક સેક્ટર છે કે ઘણા લાંબા સમય બાદ, અને એક સૌથી પાછળથી આપણે કહી શકાય કે જ્યારે ઘણા બધા ઇન્ડાઇસીસ એમના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતા હતા, પણ આઈટી ઇન્ડેક્સ એવો ઇન્ડેક્સ છે કે જેણે જુલાઈ મહિનામાં એનો ફર્સ્ટ ટાઈમ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યો હતો. તો એના પછી એક ફોલો અપ બાઇંગ પણ સારી આવી ઓગસ્ટ મહિનામાં, અને હવે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, પણ પ્રાઇમરી ટ્રેન્ડ ઘણો પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. મને લાગે છે કે ઘણા બધા આઈટી સ્ટોક્સ મિડ કેપ સેગમેન્ટમાં એઝ વેલ એઝ ઇન લાર્જ કેપ સ્ટોક્સ હજુ એવું લાગે છે કે જો કોઈ પણ કારણસર ઘટાડો આવે તો સારી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે. તો પોઝિશનલ ટ્રેન્ડ બુલિશ છે. થોડું રનિંગ કરેક્શન કે પ્રોફિટ બુકિંગ એની ટાઈમ આવી શકે 5 થી 7% કે 10% સ્ટોક્સમાં, પણ નીચે ઘટાડે તમે એમાં એક્યુમ્યુલેટ કરવાની જો સ્ટ્રેટેજી રાખશો તો સારું રિટર્ન મળી શકે છે. તો આઈટી ઇન્ડેક્સમાં મને લાગે છે શોર્ટ ટર્મ કરેક્શન કેન બી ધેર, બટ ધેટ શુડ બી યુટિલાઇઝ્ડ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. જી, તો કોઈ કરેક્શનમાં પણ એક ખરીદદારીની તક અહીંયાથી આઈટી માટે તમારે ઇન્ડેક્સ માટે ખાસ કરીને જાણવી જોઈએ. જીગર, તમારી પાસેથી સેટઅપ જાણીએ નિફ્ટી આઈટી માટેનું. ગુડ આફ્ટરનૂન ચાંદની. નિફ્ટી આઈટીમાં ઓવરઓલ અગર આપણે જોઈએ, જે બોટમ બની હતી 5 જૂન 2024 અપ્રોક્સિમેટલી 31,000 હતી, એના પછી આપણે સારો એવું રન જોયો, ઓલમોસ્ટ 12-13 પોઈન્ટ નોનસ્ટોપ ચાલી ગઈ છે. બટ અત્યારે એવું લાગે છે કે હાયર લેવલ્સ ઉપર અરાઉન્ડ 43,000 સુધી એક્ઝોશન દેખાય છે. હા, નાનું મોટું પુલબેક આવશે, બટ ઓવરઓલ જે મેઇન ટ્રેન્ડ છે એ ઉપરની જ છે. તો આપણે આની માટે એક કરેક્શન નીચે અરાઉન્ડ 42,000 યા ફિર અરાઉન્ડ 41,500 સુધી આવી શકે છે. તો આપણે આમાં બાય ઓન ડિપ્સ જ રાખશું. સારા એવા સ્ટોક્સ જે છે એ ચાલી શકે છે. ફોર એક્ઝામ્પલ હવે વિપ્રો છે, વિપ્રોમાં પણ આપણે એક સારું એવું જોઈ શકીએ છીએ ટ્રેક્શન આવતા દિવસોમાં.
ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ આઈટી માટે આપણે એક ફંડામેન્ટલ્સ જાણીએ અને સાથે ટેકનિકલ સેટઅપ પણ પસંદગી પણ જાણીએ. વિનય, આપની પાસેથી કે આ સેક્ટરને લઈને જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો આઈટીમાંથી કયું સ્ટોક તમારા ફોકસમાં છે કે જેનો પોર્ટફોલિયોમાં એક સમાવેશ કરવો જોઈએ? તો એક સ્ટોક છે સાયન્ટ લિમિટેડ, CYIENT, સાયન્ટ લિમિટેડ, જે NSE નો સિમ્બોલ છે. આ સ્ટોકમાં એક છેલ્લા 2 અઠવાડિયાથી એક સારું એવું કોન્સોલિડેશન થઈ રહ્યું છે. 1950 થી લઈને ઉપરમાં 2050માં 100 રૂપિયાની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પણ રિસન્ટલી આપણે જોયું હતું કે ઓગસ્ટ મહિનામાં આ સ્ટોકમાં એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આવ્યું હતું મંથલી ચાર્ટમાં. ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ એક કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડની એક સાઇન છે. એક ઉપરના ઓલ ટાઈમ હાઈના લેવલ જે હતા એના 2400 ની ઉપરના, ત્યાંથી કરેક્ટ થઈને આ સ્ટોક 1650 જેવા લેવલ્સ પર આવી ગયો હતો અને એક કરેક્શન બતાવ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જે કરેક્શનમાંથી એક રનિંગ કરેક્શન આવ્યા પછી બ્રેકઆઉટ આવ્યું છે ઉપરની સાઈડમાં, વિચ ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ. તો મને લાગે છે કે આમાં એક સારું ધરખમ છે કે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ તરફ ફરીથી એક ચાલ બતાવી શકે છે. તો મને સાયન્ટ લિમિટેડમાં લોંગની સ્ટ્રેટેજી લાગી રહી છે. જો તમે 2 થી 3 મહિનાનો વ્યૂ લેતા હો તો એ 2 ભાગમાં એક્યુમ્યુલેટ કરવાની હું સલાહ આપીશ. તો સાયન્ટ લિમિટેડને 2000 થી લઈને 1900 ની રેન્જમાં, એટલે 50% 2000 ની પ્રાઇસ પર, અને જો કોઈ પણ કારણસર ઘટાડો આવે તો 1900 ના લેવલને તમે યુટિલાઇઝ કરી શકો છો એવરેજ કરવા માટે. 1850 નો એક સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ અને અપસાઇડમાં 2250 ના ટાર્ગેટ મને દેખાઈ રહ્યા છે. તો આ કોઈ 1 કે 2 વીકની સ્ટ્રેટેજી નથી, આમાં તમે 3 મહિનાની સ્ટ્રેટેજી તરીકે ગણી શકો છો અને 2 ભાગમાં એક્યુમ્યુલેટ કરો. પોઝિશનલ ટાર્ગેટ મારા હિસાબે 2250 નો રહેશે. તો સાયન્ટ લિમિટેડ મારી પહેલી પસંદગી રહેશે આઈટી ક્ષેત્રમાં. ઓકે, સાયન્ટ લિમિટેડ તબક્કાવાર તમારું રોકાણ કરવાનું છે 3 મહિના માટે અને પોઝિશનલ વ્યૂ છે, શોર્ટ ટર્મ વ્યૂ નથી. 1850ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખો. ઉપર 2250 સુધીના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. જીગર, આપની પાસેથી જાણીએ આ સેક્ટરની પહેલી પસંદગી. પસંદગી છે ટાટા ટેક છે. ટાટા ટેક અગર આપણે જો આઈપીઓમાં જે 1400 નો ટોપ લાગેલો એના પછી કોન્સ્ટન્ટ આપણે જે ફોલિંગ પેટર્ન જોઈ હતી અરાઉન્ડ 970 થી લઈને 1000 સુધીની રેન્જમાં બોટમ આઉટ થઈ ગયું લાગે છે. અને રિસેન્ટલી આપણે એની અંદર એક સારું એવું નીચેથી એક મૂવ જોયેલું અપસાઇડ, એક હાઈ લાગેલો 1100 ના ઉપર, એના પછી એક નાનું મોટું કરેક્શન પણ આવ્યું છે. સો ઓવરઓલ માનવું એમ છે કે બોટમ આઉટ થઈ ગયો છે ટાટા ટેક. સો ટાટા ટેક 1050 સુધી મળે તો આપણે બાય કરવાનો છે. 965 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 1250 નો એટલીસ્ટ 2 થી 3 મહિનાનું વ્યૂ રહેશે. ટાટા ટેક કંપની પહેલી પસંદગી જીગર તરફથી. અહીંયા પણ 2 થી 3 મહિના માટેનો વ્યૂ, થોડું એક ઘટાડે એન્ટ્રી કરી શકો છો. 965નો સ્ટોપ લોસ રાખો નીચે. ઉપરની તરફ 1250 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર તમને બતાવી શકે છે. વિનય, આપની પાસેથી બીજું કાઉન્ટર પણ જાણીએ. સાયન્ટ લિમિટેડ બાદ આઈટીમાંથી ક્યાં પસંદગી છે? તો બીજો જે સ્ટોક મને પસંદ છે આઈટી ક્ષેત્રમાંથી મિડ કેપ સ્ટોક છે ઝેન્સાર ટેકનોલોજી. આ સ્ટોકનું પરફોર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું છે. પણ છેલ્લા બે મહિનામાં જોઈએ તો એક સારું કોન્સોલિડેશન આ સ્ટોકમાં થયું છે. ઉપરના લેવલ્સ જોઈએ તો 824 825 ની આસપાસના, નીચેમાં લગભગ 750 ની આસપાસ. તો એક રેન્જમાં ચાલી રહ્યો છે છેલ્લા 2 મહિનાથી. પણ એનો આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈથી ખાસો દૂર નથી. એનો ઓલ ટાઈમ હાઈ 826 નો છે ટુ બી પ્રિસાઇઝ, અને અત્યારે આ સ્ટોકનો ભાવ ચાલે છે 800 ની આસપાસ. તો એક સારા એવા કોન્સોલિડેશનમાં જો તમારો કોઈ પણ સ્ટોક જે સેક્ટર સારું કરતું હોય અને એ સેક્ટરમાંથી કોઈ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની આસપાસ કોન્સોલિડેટ થતો હોય તો એમાં સારા એવા ચાન્સીસ હોય છે કે અપસાઇડ બ્રેકઆઉટ આવી જાય ને જે ઓલ ટાઈમ હાઈ છે સર્ચ કરી જાય. તો એવા જ ટાઈપની એક મુવમેન્ટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. છેલ્લા 2-3 દિવસમાં પણ આમાં થોડુંક પોઝિટિવ સાઇડ ટ્રેક્શન છે. તો ગમે ત્યારે મોટો બ્રેકઆઉટ આવી શકે છે, ઓલ ટાઈમ હાઈની ઉપર ક્રોસ થઈ શકે છે. તો મારા હિસાબે ઝેન્સાર ટેકનોલોજીમાં 2 ભાગમાં હું રિકમેન્ડ કરીશ, એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું. 800 રૂપિયાના ભાવ પર તમે 50% લઈ શકો છો. જો ઘટાડે 760 ના લેવલ્સ તમને દેખાય તો રેસ્ટ ઓફ ધ 50% તમે બાય કરી શકો છો. 735 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ હું આપીશ અને અપસાઇડમાં મને લાગે છે કે આ સ્ટોકમાં 900 સુધીના ટાર્ગેટ અચીવ કરવાની સારી એવી ક્ષમતા છે. તો બીજી મારી પસંદગી આઈટી ક્ષેત્રમાંથી રહેશે, જે મિડ કેપ આઈટી સ્ટોક છે ઝેન્સાર ટેકનોલોજી. ઝેન્સાર ટેક 735 સ્ટોપ લોસ. અહીંયા પણ તબક્કાવાર તમારું રોકાણ કરી શકો છો. પોઝિશનલ વ્યૂ અને 900 સુધીના એક ટાર્ગેટ આ કાઉન્ટર તમને અચીવ કરતા બતાવી શકે છે. જીગર, હવે તમારી પસંદગી આઈટી સેક્ટરમાંથી ટાટા ટેક બાદ કઈ કંપની રહેશે? છે વિપ્રો છે. વિપ્રો અરાઉન્ડ આપણે બાઇંગ રાખશું. 500 સુધી પણ મળે તો આને બાય કરવાનું છે. કરંટ પ્રાઇસ 522 ચાલી રહી છે, તો બાય ઓન ડિપ્સ 500 સુધી કરવાનું છે. 480 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ આપણે 565 નો રાખશું.
ઓકે, વિપ્રો 480, સ્ટોપ લોસ 565 આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. રોહન, એક માર્કેટ માટેનો ઓવરઓલ એક ફંડામેન્ટલ વ્યૂ પણ લઈએ, કારણ કે જે રીતે એક સિરીઝની શરૂઆત આપણે સપ્ટેમ્બર સિરીઝની જે ઓગસ્ટમાં જે રીતે 24,000થી 25,000ના લેવલ્સ માર્કેટના પહોંચતા દેખાયા, એક દિવસ એક શાર્પ સેલ ઓફ જોયું, તો પછી આપણે એક નવા લેવલ્સ તરફ પણ માર્કેટને આગળ વધતા જોયું. ખાસ કરીને મહત્વનું હતું સેક્ટર રોટેશન જે આપણને જોવા મળ્યું. માર્કેટની મજબૂતીમાં, રિકવરીમાં સતત એક કન્ટ્રીબ્યુશન અલગ અલગ સેક્ટર્સ તરફથી, ક્યારેક આઈટી લીડ કરે, ક્યારેક એફએમસીજી, ફાર્મા લીડ કરતા દેખાયા. બેન્કિંગને છોડીને લગભગ જે સેક્ટર્સ છે એનું પરફોર્મન્સ આપણને માર્કેટમાં બતાવ્યું છે સિરીઝમાં. તો ઓવરઓલ તમે કઈ રીતે એક ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો બજાર માટે? કારણ કે મેજરલી ઇવેન્ટ તો ગ્લોબલ ફ્રન્ટ પર જ એક ફોકસમાં છે. ભારતીય બજાર અત્યારે તમને, કારણ કે એક એફઆઈએસની નર્વસનેસ પણ થોડી દૂર થતી હવે અત્યારે દેખાડી રહી છે. લાંબા ગાળા માટે ફંડામેન્ટલ્સ કઈ રીતે તમે બજારના અત્યારે જણાવશો? સો અમે છે ને ચાંદની નિયમિત પર છેલ્લા 2 મહિનાથી લોકોને મળી રહ્યા છે અને અમને એવું લાગે છે કે લોકો એક્સ્ટ્રીમલી ઓવર પ્રિપેર્ડ છે માર્કેટ પડવા માટે, ફિઝિકલી, મેન્ટલી અને ફાઇનાન્શિયલી બંને. એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં સ્પેસિફિકલી ધેર ઇઝ નોટ મચ કરેક્શન. સ્પેસિફિકલી જોવા જઈએ તો હજી પણ માર્કેટ અમને એટલું બધું મોંઘું નથી લાગી રહ્યું. પણ અહીંયા એક વસ્તુ અગેન શ્યોર છે કે પીપલ હેવ બીન ઓવર ઓપ્ટિમિસ્ટિક ઇન ધ માર્કેટ, બટ સેમ ટાઈમ હવે બહુ સિલેક્ટેડ કાઉન્ટર્સ, બહુ સિલેક્ટેડ વેલ્યુ કંપનીઝ વિલ ડુ મોર બેટર. જે બધી જ જે છેલ્લા આપણે 6 મહિનામાં જોયું કે એવરેજલી બધા જ સારું એવું રિટર્ન આપ્યું હતું, એવું હવે આવું ટફ થઈ જશે. ઓન મેક્રો સ્કેલ આઈ ડોન્ટ ફીલ દેર ઇઝ સો મેની પ્રોબ્લેમ, બીકોઝ ઓલરેડી એટલા બધા પ્રોબ્લેમ છે કે હવે એના સોલ્યુશનની લીધે પોઝિટિવિટી આવશે, રેધર દેન હવે શું નવા પ્રોબ્લેમ્સ આવી શકે છે એક્સેપ્ટ સમ ઇલેક્શન પોઝિશન ઇનટુ યુએસ. એની સિવાય છોડીને મને નથી લાગતું કે વર્લ્ડ વાઇડમાં બીજો કોઈ ઇશ્યુ છે. બીકોઝ ઇન્ટરેસ્ટિંગલી આપણે સૌથી વધારે ઇશ્યુ એફઆઈઆઈ થી હતો, જે ઓલરેડી ઇટ ઇઝ બીન આઉટ. In DII specifically, mutual fund, PMS and AIF are sitting at nearly about 1,50,000 crores of cash. So every dip they will utilize to buy the position, because cash ma pan rakho is very risky, because all the fund managers have to outperform markets. So in all the conditions, we feel that markets are going to be in a positive territory. Every dip will be a buying positioning. પણ સામે બધું જ વસ્તુ સારું થશે એવું લાગતું નથી. બહુ સ્પેસિફિક કાઉન્ટર થશે જેમાં વી આર વેરી બુલિશ ઓન ફાર્મા, જે આપણે વાત કરવાના છે, વી આર બુલિશ ઓન PSU સ્ટીલ એન્ડ ઓટો. ધીસ થ્રી થિંગ્સ વિલ લુક વેરી બેટર ઓન અ લોંગર ટર્મ સ્કેલ. વિનય, ત્યાં સુધીમાં એક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરી દઈએ. નિફ્ટી ફાર્માનું જે એક પરફોર્મન્સ જોઈ રહ્યા છે, એક કે બે સેશનની નહીં, પરંતુ થોડાક પોઝિશનલ ફ્રન્ટથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં નહીં પણ હેલ્થકેર સેક્ટરને પણ આપણે જોવું જોઈએ. ફાર્મા અને હેલ્થકેર આ બંને સેક્ટરના ઇન્ડાઇસીસ જે NSE પર છે, બંને સ્ટોક ઇન્ડાઇસીસ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે ને આ સળંગ ચોથો મહિનો છે કે જ્યાં આપણને બેક ટુ બેક સારી રેલી જોવા મળી રહી છે ફાર્મા ઇન્ડેક્સમાં. તો ઘણી સ્ટેબિલિટી છે આ ઇન્ડેક્સમાં, એક ગ્રેજ્યુઅલી અને આ સ્ટોકમાં એક સારી તેજી, અને દરેક લેવલ ઉપર આપણે જોઈએ છે કે દરેક સ્ટોક્સ ધીમે ધીમે પાર્ટિસિપેટ પણ કરે છે, ભલે સ્મોલ કેપ, મિડ કેપ, ફાર્મા કે હેલ્થકેર સ્ટોક હોય, પણ બધા જ સ્ટોક્સમાં એક સારું પાર્ટિસિપેશન છે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં. તો હોસ્પિટલ્સ થી લઈને તમે ડાયગ્નોસ્ટિક સ્ટોક્સ જોશો એમાં પણ તેજી છે, ને મોટા ફાર્મા સ્ટોક્સમાં તો ઓલરેડી તેજી હતી જ. તો એક એક્રોસ ધ બોર્ડ બાઇંગ ચાલી રહ્યું છે, ને બહુ સરસ એક્યુમુલેટ થઈ રહ્યા છે સ્ટોક્સ, અને ઘણા બધા ટેકનિકલ સેટઅપ એવા પણ બની રહ્યા છે કે જેને જોતા હજુ પણ એવું લાગે છે કે સારા એવા અપસાઇડ પોઝિશનલ અપસાઇડમાં ટાર્ગેટ મળી શકે છે ઘણા બધા ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં. તો સ્ટેબિલિટી સારી એવી છે. એઝ કમ્પેર ટુ આઈટી તમે જોશો તો મને એવું લાગે છે કે ફાર્મામાં હજુ પણ ઘણા બધા સ્ટોક્સમાં એક સારી પોઝિશનલ બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કે જે સારા રિટર્ન્સ તમને મળી શકે. તો તમે કમ્પેર કરશો સ્ટ્રેન્થ વાઇઝ તો મને એવું લાગે છે કે હેલ્થકેર ફાર્મા ઇઝ મોર સ્ટ્રોંગર દેન આઈટી ઇન્ડેક્સ એઝ ઓફ નાઉ ફોર એટલીસ્ટ 1 or 2 months. તો છેલ્લા રિસન્ટલી હમણાં જે આપણે પરફોર્મન્સ જોયું એના જતા લાગે છે કે આવનારા 2-3 મહિના ફાર્મા અને હેલ્થકેરના વધારે સારા રહેશે એઝ કમ્પેર ટુ આઈટી. ડેફિનેટલી આઈટી કરતાં ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સનું એક પરફોર્મન્સ વધારે સારું જે છે આવનારા 3 મહિના એક પોઝિશનલ વ્યૂ માટે આપણે બનતું જોઈ રહ્યા છીએ. રોહન, ફંડામેન્ટલ્સ આપણે સેક્ટર માટેના જાણીએ, કારણ કે જે રીતે ગ્લોબલ ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે આપણી કંપનીઓ પણ એટલી જ મહત્ત્વની છે. તમે કઈ રીતે આ સ્પેસ માટે એક સલાહ આપશો? ફાર્મા ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ. સી, આમાં શું છે કે ફાર્મા આપણે જોવા જઈએ ને તો 10 વર્ષની સ્કેલ પર ફાર્માએ ફ્રોમ 10 વર્ષ એના અર્નિંગ્સ પર એક કોન્સોલિડેશન કર્યું છે. EPS હેઝ બીન વેરી વેરી ઓકે.
તો pharma is running at around 40 times of earning. 2014 it was running at nearly about 80 times of earning. અને સાથે સાથે nearly about 3 times of earning બેટર થઈ ગયું છે ફાર્માનું. અને સામે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જે 2014માં નહોતી. તો લુકિંગ ફોરવર્ડ ફોર અ બેટર ઓપોર્ચ્યુનિટી. બટ સાથે સાથે અગેન ધ પોઈન્ટ ઇઝ દેટ ફાર્મામાં હેલ્થકેર લુક્સ મોર બેટર એઝ માય કોલિગ હેઝ ટોલ્ડ. અને સ્ટીલ વી બિલીવ દેટ ફાર્મામાં હજી પણ વી આર સીઈંગ અ સબડ્યુડ ગ્રોથ, રાઈટ? એટલે શું કેવું થાય કે કોઈ એક સેક્ટરમાં તમે એક એક્સપોનેન્શિયલ ગ્રોથ જોઈ રહ્યા હોય. હજી પણ અમને એવું લાગે છે કે ફાર્મામાં જે એક્સપોનેન્શિયલ ગ્રોથ આવવાનો છે એ નથી જોઈ રહ્યા. જે આપણે 2021માં ઓટોમાં જોયું, 2021માં PSUsમાં જોયું, કે ફોર એક્ઝામ્પલ રિન્યુઅલ્સમાં જોયું. તો એ બધું છે જે ફાર્મામાં એટલો બધો એક્સેપ્શનલ ગ્રોથ નથી આવ્યો. પણ વેલ્યુએશન વાઇઝ વી બિલીવ that still pharma is available at a very good valuation. Names like Mankind Pharma, names like, this is of course not a recommendation, but names like Aurobindo Pharma, Netco Pharma is a very interesting company which happens right now into pharma. So overall very bullish on pharma. Looking forward for names કે જ્યાં value is higher than price. તો આ ત્રણ કંપનીઝમાં એવું લાગી રહ્યું છે કે value is much higher than the price. ઓકે, મેનકાઇન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, નેટકો ફાર્મામાં એક વેલ્યુએશન સારા અત્યારે આપણને લાગી રહ્યા છે. પરંતુ એક સલાહ જે છે રેકમેન્ડેશન્સ નથી રોહન તરફથી. જીગર, તમારી પાસેથી સમજીએ ઇન્ડેક્સને અને ઓવરઓલ સ્પેસને, ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો સેટઅપ? નિફ્ટી ફાર્મામાં આપણે જોઈએ તો અરાઉન્ડ બેક ટુ બેક 3-4 મહિનાથી હાયર હાઈઝ બની જ રહ્યા છે. અને ઇવન લોંગર સ્કેલ ઉપર તો જે અપ ટ્રેન્ડ છે કન્ટિન્યુઅસ છે. આ નાના મોટા કરેક્શન્સ જે છે પુલબેક આવી શકે છે. અને અત્યારના જે ઇન્ડેક્સ છે નિફ્ટી ફાર્માનું એ અરાઉન્ડ 21 ડેઝ એક્સપોનેન્શિયલ છે, એનાથી ઘણું લાંબે ચાલી રહ્યું છે. તો એવું માનવું છે કે થોડું એક નાનું મોટું પુલબેક આવી શકે છે, મે બી અરાઉન્ડ 400-500 પોઈન્ટનું આવતા એટલીસ્ટ 1-2 અઠવાડિયાની અંદર. બટ ઓવરઓલ આની અંદર ઘણી એવી સારી ઓપોર્ચ્યુનિટી છે નિફ્ટી ફાર્મા અને હેલ્થકેરમાં કે આપણે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ અને ઓવરઓલ આમાં સારા રિટર્ન્સ મળી શકે છે નેક્સ્ટ 3 થી 4 મહિનાની અંદર. ઓકે, હા, તો એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટર માટે આપણે 3 એક્સપર્ટ્સ પાસેથી જાણીએ, ફંડામેન્ટલ્સ પણ જાણીએ અને ટેકનિકલ ડેરિવેટિવ સેટઅપ પસંદગી જાણીએ. વિનત, આપની પાસેથી જાણીએ સૌથી પહેલાં તો ફાર્મા, હેલ્થકેર, જે રીતે તમે જણાવ્યું કે હેલ્થકેરને પણ સાથે કન્સિડર કરવું જોઈએ, તો પહેલું રેકમેન્ડેશન તમારું ક્યાં રહેશે? હેલ્થકેર સ્પેસમાંથી છે કે ઓવરઓલ અહીંયાથી? તો મારા તરફથી હેલ્થકેર સેક્ટરમાંથી જે હોસ્પિટલ સેક્ટર કહી શકાય, HCG હેલ્થકેર ગ્લોબલ કરીને કંપની છે, જે સ્ટોક અત્યારે 410 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકે આજે જ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે 415 નો, અને અત્યારે 410 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ટેકનિકલી ડેવલપમેન્ટ એ રીતના છે કે છેલ્લા 7-8 મહિનાથી આ સ્ટોકમાં એક નેરો કોન્સોલિડેશન ચાલતું હતું. અને જે કોન્સોલિડેશનના લેવલ હતા 390 થી લઈને 340 ના હતા. તો લગભગ 50-60 રૂપિયાની રેન્જમાં છેલ્લા 8 મહિનાથી આ સ્ટોકમાં એક કોન્સોલિડેશન ચાલી રહ્યું હતું. આ મહિનામાં એ કોન્સોલિડેશનમાંથી ક્લિયર કટ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતા જોયું છે અને સ્ટોકે એના ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. તો સેક્ટરમાં તેજી તો છે જ. હેલ્થકેર સેક્ટરમાં આપણે ઓલ ટાઈમ હાઈ બનતા જોયા છે. હોસ્પિટલ સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. લાર્જ કેપ હોસ્પિટલ સ્ટોક્સ, એપોલો હોસ્પિટલની પણ વાત કરીએ તો એ સ્ટોક એના 52 વીક અને ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. અને ઘણા બધા હોસ્પિટલ સ્ટોક્સમાં આપણે ઓવરઓલ સેક્ટર વાઇઝ તેજી જોઈ છે. તો મને લાગે છે કે ટેકનિકલ સેટઅપ એઝ વેલ એઝ સેક્ટરનો સેટઅપ ઘણો પોઝિટિવ છે. તો HCG ને હું લોંગ કરવાની સલાહ આપી રહ્યો છું બે ભાગમાં. તો HCG 410 ની આસપાસ 50% લઈ શકાય. તો નીચે આવે તો 387 ની આસપાસ તમે બીજા 50% લઈ શકો છો. 382 નો એક હું સ્ટોપ લોસ પોઝિશનલી તમને રેકમેન્ડ કરીશ. ને અપસાઇડ મને એવું લાગે છે કે 460 ના ટાર્ગેટ તમને દેખાડી શકે છે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં. તો પહેલી મારી પસંદગી હેલ્થકેર સેક્ટરમાંથી રહેશે. હોસ્પિટલ સ્ટોક છે હેલ્થકેર ગ્લોબલ, HCG. ઓકે, HCG હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ 382 સ્ટોપ લોસ અને 460 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. જીગર, આ સ્પેસમાંથી તમારી પહેલી રેકમેન્ડેશન? રેકમેન્ડેશન છે લોરસ લેબ છે. કન્સિસ્ટન્ટલી વીકલી સ્કેલ ઉપર હાયર હાઈઝ બનાવી રહ્યું છે અને આજે આપણે એક બ્રેકઆઉટ જોયો છે. અરાઉન્ડ લેવલ હતા 480 નું લેવલ છે જે બ્રેકઆઉટ લેવલ હતું અને કરન્ટલી 496 રેટ ચાલુ છે. તો માનવું એમ છે કે આને આપણે બાય કરશું 485 સુધી મળે તો બાય ઓન ડિપ્સ કરવાનું છે. સ્ટોપ લોસ આપણે 455 નો રાખશું અને ટાર્ગેટ 545 નો રાખશું. ઓકે, લોરસ લેબ્સ 455 સ્ટોપ લોસ અને 545 ઉપરની તરફના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. વિનય, આપની પાસેથી HCG સિવાયનું બીજું કાઉન્ટર આ સ્પેસમાંથી? તો મારા તરફથી બીજી પસંદગી રહેશે ડાયગ્નોસ્ટિક સેક્ટરમાંથી વિજયા ડાયગ્નોસ્ટિક.
950 ની આસપાસ આ સ્ટોકનો પ્રાઇસ ચાલી રહ્યો છે અને રિસેન્ટલી આપણે જોયું છું કે જે ઓગસ્ટ મહિનામાં આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ આવતા જોયું હતું જ્યારે 860 ના લેવલ ક્રોસ થયા હતા અને ત્યારબાદ એમાં એક નાનું કોન્સોલિડેશન થઈ ગયું હતું. તો એક કોન્સોલિડેશન આવ્યા પછી અને આજના દિવસમાં આ સ્ટોકમાં ફરીથી એક કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ થયું છે. પ્રાઇમરી ટ્રેન્ડ ઓફ ધીસ સ્ટોક ઇઝ બુલિશ કારણ કે હવે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ ઉપર આવી ગયો છે અને જેમ પહેલા પણ વાત કરી કે નોટ ઓનલી ફાર્મા બટ હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં પણ એના ઇન્ડેક્સિસ છે બહુ સ્ટ્રોંગ લાગી રહ્યા છે ચાર્ટ ઉપર અને હજુ પણ એવું લાગે છે કે કન્ટિન્યુ રહેવું જોઈએ આ ટ્રેન્ડ. નોટ ઓનલી વિજયા ડાયગ્નોસ્ટિક પણ તમે લાલપેટ લેબ જોશો, મેટ્રોપોલિસ જોશો અને કૃષ્ણા ડાયગ્નોસ્ટિક કરીને બીજી કંપની છે. આ બધી જ કંપનીઓમાં સારી એવી તેજી છે અને બધાના ચાર્ટ્સ ઘણા સ્ટ્રોંગ લાગે છે. તો વિજયા ડાયગ્નોસ્ટિક મારા તરફથી એક રિકમેન્ડેશન રહેશે એક્યુમ્યુલેટ કરવાની. તો 945 થી 890 ની રેન્જ, 950 થી 890 ની રેન્જમાં બે ભાગમાં બાય કરી શકાય. 870 નો એક સ્ટોપ લોસ હું પોઝિશનલી રિકમેન્ડ કરીશ અને અપસાઇડમાં મને એવું લાગે છે કે આ સ્ટોકમાં 1100 ના ટાર્ગેટ બતાવવાનું એક દમખમ છે અને આમાં થોડુંક ટાઈમ ફ્રેમ તમારે 2 થી 3 મહિનાનો રાખવો પડશે. તો પોઝિશનલી મને સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે વિથ ધ ટાર્ગેટ ઓફ 1100 અને સ્ટોકનું નામ છે વિજયા ડાયગ્નોસ્ટિક્સ. વિજયા ડાયગ્નોસ્ટિક્સ અહીંયા પણ 3 મહિનાનો વ્યૂ રાખો અને 870નો સ્ટોપ લોસ પોઝિશનલી 1100 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે. ત્યારબાદ જીગર આપની પાસેથી લોરસ લેબ્સ સિવાય આ સ્પેસમાંથી કયો સ્ટોક છે? મારી બીજી રેકમેન્ડેશન છે કે જે બાયોકોન છે સિમિલર સેટઅપ છે લોરસ લેબની જેમ વીકલી ચાર્ટ ઉપર કન્સિસ્ટન્ટલી હાયર રાઇઝ બનાવે છે અને બ્રેકઆઉટ રિસેન્ટલી આવ્યું છે 375 ના ઉપર. તો આપણે 375 સુધી મળશે તો પણ આપણે આને બાય કરવાનું છે. વેરેઝ ઇન્ડિકેટર્સ ફ્રન્ટ ઉપર ડીએમઆઈસ જે છે એ પોઝિટિવ ટર્ન થઈ છે અને સારું એની અંદર મોમેન્ટમ ગેઇન થઈ શકે છે આવતા દિવસોમાં. તો આપણે 375 સુધી બાય કરીને 350 નો સ્ટોપ લોસ રાખશું અને 440 નો ટાર્ગેટ રાખશું. ઓકે, બાયોકોન અહીંયાથી બીજી પસંદગી જીગર તરફથી 350 સ્ટોપ લોસ 440ના ઉપરના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. તો એ સાથે જ આઈટી અને ફાર્મા બે સેક્ટર્સ પર આપણે ખાસ એક્સપર્ટ સાથે ચર્ચા કરી છે. સમય થયો છે કે હવે રજા લઈએ. રોહન, આપની પાસેથી જાણીએ ડિસ્ક્લોઝર. આમ તો તમારા કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ નથી, પરંતુ ડિસ્ક્લોઝર? મારા 3 સ્ટોક જે મેં વાત કરી એ પણ રેકમેન્ડેશન નથી અને આ 3માં અમારું બાઇંગ ઇન્ટરેસ્ટ છે. જી જીગર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા ટાટા ટેક, વિપ્રો, લોરસ લેબ અને બાયોકોન એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી પણ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી, આપ ત્રણેયનો આભાર રોહન, વિનય અને જીગર, અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ અને આપની પસંદગી અને આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ. તો રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરીએ. વિનય તરફથી જે સ્ટોક્સ છે એનાથી આઈટીમાંથી સાયન્ટ લિમિટેડ તબક્કાવાર રોકાણ તમારું કરવાનું છે. 3 મહિના માટેનો વ્યૂ 1850 સ્ટોપ લોસ, 2250ના પોઝિશન ટાર્ગેટ. ઝેન્સાર ટેક માટે 735નો સ્ટોપ લોસ અને 900ના લક્ષ્યાંક. ફાર્મા હેલ્થકેરમાંથી એચસીજી હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝીસ 382 સ્ટોપ લોસ, 460ના લક્ષ્યાંક અને વિજયા ડાયગ્નોસ્ટિક્સ 870 સ્ટોપ લોસ, 1100ના લક્ષ્યાંક. જીગર તરફથી આઈટીમાંથી જે સ્ટોક્સ છે ટાટા ટેક 965 સ્ટોપ લોસ છે, 1250ના લક્ષ્યાંક. વિપ્રો માટે 480 સ્ટોપ લોસ, 565ના લક્ષ્યાંક. ફાર્મા હેલ્થકેરમાંથી લોરસ લેબ્સ 455 સ્ટોપ લોસ, 545ના લક્ષ્યાંક અને છેલ્લે બાયોકોન 350નો સ્ટોપ લોસ, 440ના લક્ષ્યાંક. તો એ સાથે જ સમય થયો છે ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.